કારણ એવું છે કે જે અનુસૂચિત જનજાતિ છે એસટી એસટી એમાં અમુક સિલેક્ટેડ માણસો 6-8 જણા એ ઉપર ટાર્ગેટ કરે છે નાના ધંધાવાળો છે અને ખોટી આટોની ધમકી આપી પોલીસ સ્ટેશનમાં ખોટી અરજી આપી અને કોણ મોડી કરે છે. આ રીતના દરેક સમાજ લોકો પ્રાઇઝ થઈ ગયા છે આખું ગામ ભેગા થઈ આજે કલેક્ટર ઓફિસે આપણે આવેદન પત્ર આપ્યા. શું છે માગણી એક જ છે કે ઊંડાણ તપાસ થવી જોઈએ આની અને સાચી હકીકત એટ્રોસિટી હોય તો અમે પણ એમને સપોર્ટ કરીશું. પણ ખોટી જે પૈસા લેવા માટે અને એટ્રોસિટીનો ખોટો દુરુપયોગ કરે છે એમાં અમારો વિરોધ છે અને અમારે ચકલાસી પૂરતું આપણે આવેદન પત્ર આપવામાં આવ્યું છે અને એમાં અમારે ન્યાય જોવે અને ઊંડાણ તપાસ થાય. સાચું હોય તો કેસ કરે અમને કોઈ વાંધો નથી. પણ આ તો રિક્ષા બેન ભાડું માંગે તો બી એટ્રોસિટ લગાવે છે અને ભાડાના 1500 રૂપિયા થતા 15 રૂપિયા અને 15,000 ની માગણી કરે છે તો એ ખોટું છે. શાકભાજી લેવા જાય તો 20 રૂપિયા શાકભાજી લે અને 50,000 ની માગણી કરે છે એ ખોટું છે અને એ ખોટા અમે અન્યાય સહન નહીં કરીએ એટલે આખું ગામ ભેગું થઈ અને આવેદન પત્ર આપવા આવ્યા છીએ.